અમદાવાદની સિવિલ હોસ્પિટલ આજે માત્ર ઇમારતો કે આધુનિક મશીનોને કારણે નહીં, પરંતુ ત્યાં સેવા આપતા જીવંત દેવદૂતો સમાન ડોક્ટરોને કારણે લાખો દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. અહીં સારવાર માત્ર દવાઓથી નથી થતી, પરંતુ સ્નેહ અને સંવેદનાના સંગમથી થાય છે. આ સેવા યજ્ઞના અગ્રેસર એવા ડોક્ટર મનન દોશી દર્દીને પરિવારના સભ્ય માની રાત દિવસ જોયા વગર કાર્યરત રહે છે. કોઈ પણ ભેદભાવ વગર દર્દીની ફાઇલ લઈને પોતે એક વિભાગથી બીજા વિભાગ દોડતા ડોક્ટર મનન સાબિત કરે છે કે ડોક્ટરની ફરજ હોસ્પિટલના રૂમ સુધી સીમિત નથી. તેમની સાથે ડોક્ટર પ્રિન્સ કોટક પોતાની નમ્રતા અને શાંત સ્વભાવથી ગભરાયેલા દર્દીઓના મનમાંથી ફાડ કાઢી નાખે છે, જ્યારે ડોક્ટર મનહર પોતાના પ્રેરણાદાયી શબ્દોમાં ગંભીર બીમારી સામે લડતા દર્દીઓમાં જીવવાની નવી આશા જગાવે છે. ટૂંકમાં સિવિલ હોસ્પિટલના આ ડોક્ટરો એ વાતના સાક્ષી છે કે જ્યારે સફેદ કોટની પાછળ એક સંવેદનશીલ હૃદય ધબકતું હોય, ત્યારે હોસ્પિટલ એ માત્ર ઇલાજનું કેન્દ્ર નહીં, પરંતુ માનવતાનું મંદિર બની જાય છે. આ નિસ્વાર્થ સેવાને શત શત નમન.